નામ પ્રમોદ ઠક્કર છે। રાજકોટનો સામાન્ય નાગરિક છું। એક વખત મારા સન સાથે કંઈક વાત ચાલતી હતી સેમિનાર વિશે। ફી સેમિનારની જાહેરાત એકવાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર જોઈ, ટાઈમનું એડજસ્ટમેન્ટ નહોતું થતું। છેલ્લા 2 દિવસથી એમ હતું કે આ વખતે તો ચાન્સ લેવો છે, જોઈ તો ખરા કે ધર્મેશભાઈ શું કેલાલ જેવું જાદુ બતાવે છે। મારા સને કીધું, પપ્પા એક વખત જાઓ તો ખરા। મેં કીધું હજી એક એડવર્ટાઇઝમેન્ટ આવશે ધર્મેશભાઈની, પોઝિટિવ થિંકિંગ। ખરેખર ધર્મેશભાઈની એડવર્ટાઇઝમેન્ટ આવી, તૈયારી કરી, કસ્ટમરનો અર્જન્ટ ફોન આવ્યો, ના જઈ શકો। મેં કીધું હજી એક ટ્રાય કરશું। તો આવી એડવર્ટાઇઝમેન્ટ જોયું કે 1-2 દિવસ જોયું, ધર્મેશભાઈ આવા બધા શું જાદુ કરે છે। ખેલાલનો જાદુ 1-2 વખત જોયો, 2 દિવસ પછી ભૂલી ગયો। આ કંઈક વિચિત્ર જાદુ જોયો। તણખાથી ભડકો થાય એવું સાંભળ્યું હતું, જોયું હતું। હલો, ધર્મેશભાઈએ એવો તણખો બધામાં નાખ્યો કે કોઈ પણ મા બાપને એમ કહો તમે કે લગભગ આજે પોઝિશન આપણી સોસાયટીમાં આવી જાય, 75થી 80% છોકરાઓ મા બાપની ફરિયાદ છે, મા બાપની, કે મારો છોકરો માનતો નથી, મારી છોકરી જવાબ દેતી નથી, એને પૂછાય જ નહીં। ધર્મેશભાઈએ અમારોય વોશ આઉટ કરી નાખ્યો, અમારો સ્ટુડન્ટ તરીકે ને પેરેન્ટ્સ તરીકે। ધર્મેશભાઈએ વગર સાબુએ ધોઈ નાખ્યા પછી એ બહાર જઈને કોઈ એમ ન કીધું કે આ સરના ક્લાસમાં ન જવાય, ધોલાઈ કરે છે, આપણું ઇન્સલ્ટ કરે છે। ઘણા બધાને 80% સ્ટુડન્ટ્સને આંખમાંથી આંસુડા પડાવી દીધા, રોવડાવ્યા, અને છતાંય એ સ્ટુડન્ટ બીજે દી વધારે માનથી જોવા માંડ્યા અને એના ઘરમાં રિયલાઇઝ કરાવ્યું। પણ હું તો એમ કહું છું કે સ્ટુડન્ટ્સ તો બરાબર, એને તો મેમરીના ક્લાસે કરવા પડે, એને ઘણું બધું આજે કરવું પડે ફાસ્ટમાં, પણ આપણે લોકો જે પેરેન્ટ્સ છીએ એના માટે જો ધર્મેશભાઈ 2-3 તો પીરિયડ એવા રાખ્યા હતા કે ભાઈ આપણી થોડી ઘણી ધીરે ધીરે કરતાં ધોલાઈ કરે, બરાબર। પણ હું એવું ઈચ્છું છું, મને એમ લાગે છે કે આપણે બીજા 5-7 વાલીઓને આજુબાજુવાળાને કહેવું જોઈએ, ફીસની ગણતરી કરી, નાણાકીય રીતે ગણતરી કરી તો 5,000 રૂપિયા ઘણા બધા કહેવાય ને કાંઈ ના કહેવાય। પણ આની અંદરથી જે મળે છે ને, મેં પોતે જોયું કે આપણે એમ માનતા હોય કે આપણે બરાબર છે, ઓકે સ્ટ્રેટ વે ઉપર ગાડી ચાલી જાય છે, પણ આપણને પણ ખબર નથી હોતી ઘણી વખત કે આ હારું કંઈક આપણે મિસ કર્યું છે। એમાંથી જે ધર્મેશભાઈના ક્લાસ માંડ એડજસ્ટમેન્ટ કરીને ધર્મેશભાઈ એક જ વખત જમવાને ઓડા થાય છે। મારું તો ઘણીવાર 2 વખતનું જમવાનું કેન્સલ થતું, ટિફિને પડ્યું રહીએ। પણ મને એમ લાગ્યું કે આવા મોટિવેશનના ક્લાસ આપણા માટે, વડીલો માટે અને આપણા ચિલ્ડ્રન્સને સમજવા માટે, આપણા માટે ઘણું બધું જરૂરી છે। એટલીસ્ટ એનો ફ્રી સેમિનારે એક વખત એટેન્ડ કરવા જેવો છે। થેન્ક યુ।